ગુજરાતના વિસ્તારમાં 46 ડિગ્રી સુધી જશે તાપમાન. ગરમીને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી. ગુજરાતમાં હજુ 2 દિવસ આકરી ગરમી પડશે. અંબાલાલ પટેલના કહ્યા અનુસાર 28 તારીખથી ગરમીમાં ધીમે ધીમે ઘટાડો થશે. આગામી 2 દિવસ ગુજરાતમાં 42 થી 46 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે. ગરમીને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાતમાં હજુ 2 દિવસ આકરી ગરમી પડશે. અંબાલાલ પટેલના કહ્યા અનુસાર 28 તારીખથી ગરમીમાં ધીરે ધીરે ઘટાડો થશે. આગામી 2 દિવસ ગુજરાતમાં 42 થી 46 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે. મધ્ય ગુજરાતમાં 46 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં 45 થી 46 ડિગ્રી તાપમાન રહેશે. અરવલ્લી વિસ્તારમાં 44 ડિગ્રી તાપમાન રહેશે. પંચમહાલના ભાગોમાં 44 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે. કચ્છના ભાગોમાં 42 ડિગ્રીને પાર તાપમાન રહી શકે. સુરેન્દ્રનગર વિસ્તારમાં 45 ડિગ્રી જેટલું તાપમાન રહેશે. ગિરનારના ભાગોમાં 43 ડિગ્રી તાપમાન જઈ શકે છે. અમરેલી વિસ્તારમાં કાળઝાળ ગરમી પડી શકે છે. 26 તારીખથી તાપમાનમાં ધીમો ઘટાડો થવાની શરૂઆત થશે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. 70.com આઝાદી સમાચારોની.